તમે તો મજૂર છો ને કહું મજૂરી કરો ને બાપુ રોજ શાંતિ છુટકારો થશે આમાંથી હા મગફળીમાં રોજના કેટલી ગાડીઓ આવે આમ ટ્રેક્ટર ટ્રાફિક છે બહુ આમ કેટલા આવતા હશે ટ્રેક્ટર અંદાજે મેસેજ થોડી પ્રમાણે આવે 5 10 કે 20 15 જેવા આવે રોજે રોજ તમને તો શું મજૂરી હાલે આ લોકો છે ને આ તો ઘરનું છે ઘરનું છે હા મજૂરોને મજૂરોને કોથળે કઈ રીતના હાલે 5 રૂપિયા છે મને લાગે બોરીએ એવું છે ને ના ના બોરી સંઘ મજૂરી હાલે આપણે તો આપણે કોઈ હાલતા નથી એ સંઘ જ હાલે ખેડૂત નહીં હાલતો ખેડૂત ના હાલે ખેડૂતો નહીં આવે સંઘ દ્વારા એમને મજૂરી સંઘને મજૂરી કોક બોજેલી છે હવે કેટલી હાલે હમ હમ. અને તો આ ખેડૂત તો આ મથારા હાશે. મારું નામ નાગજીભાઈ પટેલ અને મોખારાનો વતની છું અને મગફળીને હવે ટેકાના ભાવે ખરીદી તાલુકા સંઘમાં ચાલે છે એટલે અમે વેચાણ કરવા આવ્યા છીએ અને ત્યાં આગળ બધી સગવડ સારી મળે છે અને ગુણવત્તાવાળી મગફળીનો ત્યાં અમે માલ વેચીએ છીએ ભાવ કેવો મળે અને અહીંયા? ભાવ ટેકાના ભાવે 1356 રૂપિયાનો ભાવ મળે છે. ખેડૂતો માટે કેવી સુવિધા ખેડૂતો કરેલ છે માટે અહીંયા? સારામાં સારી છે. આ સરકારે જે યોજના કરી છે ને એનાથી ખેડૂતને પોતાની ખેતી પોસાય એવું કામ સરકાર કરી રહી છે. સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજનો મહત્તમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અત્યારના ખેત ઉપજ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ટેકાના ભાવનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળી રહેલ છે અને ખેડૂતને તેનો લાભ લેવા ટેકાના ભાવે માલ ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા વેચાણ લેવામાં આવી રહે છે. આમ સરકારની ખેડૂતલક્ષી નીતિનો લાભ ખેડૂતોને મળી રહે છે. રોજની કેટલી મગફળી આવે છે અને ખેડૂતોને કેવા ભાવ આપવામાં આવે છે? ખેડૂતોને 1356 ને 60 પૈસા રોજની 2000 થી 2500 બોરી આવે છે. ને મજૂરોને મજૂરી કઈ રીતે ચૂકવણું થાય છે? મજૂરોને 17 રૂપિયા ચૂકવણી કરવામાં આવે છે બોરીએ કે ક્વિન્ટલ ઉપર? બોરી ઉપર. બોરી ઉપર ને હમ તો તમામ સિલાઈ ગાડી ભરાઈ તમામ. હા, મગફળી કયા કયા ક્ષેત્રમાંથી આવે છે? હારી ભાભર તાલુકા અને સુરગમ તાલુકાની 2 તાલુકા. અંદાજે કેટલી આવશે ને કેટલી અત્યારે આવી ગઈ છે ને કેટલી હવે આવવાનો અંદાજ છે? 60,000 65,000 આવી ગયેલ છે. અંદાજે 5 કે 10,000 આવશે. હવે શું નામ આપનું? આપણે ભાભર તાલુકા સંઘમાં મેનેજર છું. મારું નામ રાઠોડ લખુભા સાલુભા. મારું નામ જોશી દિલીપભાઈ, બળોદન ગામથી મગફળી ભરીને આવ્યા છે અને ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે. અહીંયા સંઘનું કામકાજ બહુ સારું છે. લાખુભા કરીને સંઘના મેનેજર છે અને કોઈ વાતે ખેડૂતને હેરાનગતિ છે નહીં. ચોખ્ખો અને સારો માલ લેવામાં આવે છે. કોઈનું થોડી રીતે ચલવી લેવામાં આવતું છે નહીં. માટીવાળું હોય તો ઠેસરની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાયેલી છે. મારે ખુદને જ માટી હતી એટલે ઠેસર અમે કર્યું છે અને સારામાં સારી રીતે ખેડૂતને પૂરતા ભાવ મળી રહે છે. હાલ ખેડૂત ખુશ છે. બધી રીતે સુવિધા સારી છે અને કોઈ હેરાનગતિ નથી. કોઈ ધક્કા ખવડાવતા છે નહીં અને જેવા તમે માલ લઈને આવો તમારો મેસેજ આવે એટલે માલ તોલી લેવામાં આવે છે. કાયદેસર રીતે તોલી જ લેવામાં આવે છે. તમારા જે નંબર હોય એ પ્રમાણે તોલી લે છે માલ. તમે નોંધણી કરાવેલી હતી કે અત્યારે ડાયરેક્ટ માલ લઈને આવેલા? ના, નોંધણી કરાયેલી હતી. ક્યારે કરાવી હતી? 11મા મહિનાની 1લી તારીખ નોંધણી કરાયેલી હતી. અમારે મેસેજ નંબર આવ્યો એટલે મેસેજ આવ્યો અને બીજા દાડે પૂછવા આવ્યા કે ભાઈ મારે મેસેજ આવ્યો છે તો કે લઈને આવી જાઓ તમે તાર. એટલે માલ લઈને આવી ગયા અને માલ તોલી લેવામાં આવે છે.